Good evening, all of you. Okay, so GSSB Junior Pharmacist 2025 provisional answer key is released. Okay, and yes, બહુ જ બધા સ્ટુડન્ટ સાથે ડિસ્કશન થયું રિગાર્ડિંગ ધી માર્ક્સ. પાર્ટ એમાં કેટલા માર્ક્સ આવ્યા, પાર્ટ બીમાં કેટલા માર્ક્સ આવ્યા. ઓકે, એન્ડ યસ વી come to conclusion that yes, this is going to be a expected cutoff. તો કે આજનો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઓકે, એક્સપેક્ટેડ કટ ઓફ, એની સાથે સાથે બીજી બી વાત કરીશું કે હા ચલો કેટલી જલ્દી તમે લોકો જોબ પર લાગી શકો છો. વોટ આર ધ અધર થિંગ કે હા ચલો યુ શુડ નો અબાઉટ ધ ડોક્યુમેન્ટ વેરિફિકેશન્સ. વેઇટિંગ લિસ્ટ હશે તો વેઇટિંગ લિસ્ટ ક્યારે ક્લિયર થશે, બહુ જ બધા queries as well as the doubt જે સ્ટુડન્ટ્સ ના આવ્યા છે અત્યાર સુધીમાં. I'm going to take all the queries, all the doubts. Okay, and yes, if you are new to this channel, okay, don't forget to subscribe this channel. તો પહેલા આપણે વાત કરીએ કે ચલો GSSB જુનિયર ફાર્માસિસ્ટ ની વેકેન્સી આવી, એ કેટલી વેકેન્સી હતી અને કેટેગરી વાઇઝ એમાં કયું કયું હતું. ઓકે, તો યસ, લેટ મી ગો થ્રુ ધેટ. ફર્સ્ટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે હા ચલો 128 વેકેન્સી હતી. હવે એ 128 વેકેન્સીમાંથી 78 વેકેન્સી ઓપન કેટેગરીમાં હતી, 12 વેકેન્સી જે ઈડબ્લ્યુએસ કેટેગરી, 25 વેકેન્સી એસસીબીસી કેટેગરી. આ બધી જ વસ્તુ તમને ખબર છે, રાઈટ? બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઘણા લોકોને નથી ખબર હોતી કે આમાં સ્પેસિફિકલી ગર્લ્સ કોટા અલગ હોય છે. ઓકે, તો અહીંયા સ્પેસિફિકલી લખેલું છે કે કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ. ઓકે, સો યસ, મેલ માટે સ્પેસિફિકલી કોઈ કોમન છે. ઓકે, બટ યસ ફિમેલ ના કેટેગરી અલગ હોય છે. ઓકે, ફિમેલ ના રિઝર્વેશન કોટા બી હોય છે કે આમાં તમે જોઈ શકો છો કે 78 છે. ઓકે, તો 78 માંથી 25 છે ફિમેલ કેટેગરી હોય છે. તો જે બી તમારું કટ ઓફ, જે બી એ લોકો જાહેર કરશે કે મેરિટ લિસ્ટ, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એ લોકો ફાઇનલાઇઝ કરશે, એમાં માઇટ બી પોસિબલ કે હા ચલો એમાં ગર્લ્સ છે એનું કટ ઓફ થોડું ઓછું હોઈ શકે. ઓકે, તો યસ એ લોકો એ પ્રમાણેનું સિલેક્શન કરશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આ તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે GSSB જુનિયર ફાર્માસિસ્ટનું છે એમાં જોશો નીચે કે સિલેક્શન ક્રાઇટેરિયા કયો રહેશે. તો સિલેક્શન ક્રાઇટેરિયામાં એ લોકો પહેલા સ્ટેપ્સ આપેલા છે કે જે બી સંખ્યા છે એના બમણા લોકો, બે ગણા લોકોને પહેલા છે એને બોલાવવામાં આવશે, એ લોકોનું જ મેરિટ લિસ્ટ પડશે. તો 128 છે તો વી કેન એક્સપેક્ટ કે ચલો 128 130 એપ્રોક્સિમેટલી ગણીએ તો બી 260 255 અરાઉન્ડ કેન્ડિડેટને પહેલા સિલેક્ટ કરશે. એ સિલેક્શન કર્યા પછી એ લોકોના પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે કે ચલો એ લોકોએ આ કીધું છે કે ડબ્લ્યુએસ કેટેગરીમાં છે, બધા પ્રોપર સર્ટિફિકેટ છે કે નહીં, એસસીબીસી છે, એસસી એસટી કેટેગરી બધા સર્ટિફિકેટ છે કે નહીં, and then they will get the job. Okay, so yes, this is the main procedure. તો whatever I'm telling you કે ચલો આ expected cut off હશે. Okay, that cut off will be મેલ માટે અલગ હશે જનરલ કેટેગરીમાં, as well as this SCBC, OBC and every category ફિમેલ માટે કટ ઓફ અલગ હશે. અપાર્ટ ફ્રોમ ધેટ થોડું પેપરની વાત કરીએ. ઓકે, તો પેપરમાં પાર્ટ એ as well as the પાર્ટ બી હતો. પાર્ટ એ માં 60 ક્વેશ્ચન હતા. હવે પાર્ટ એ ના 60 ક્વેશ્ચન છે એમાંથી 45 થી 50 માર્ક્સ લાવવા બહુ ઈઝી હતા. મેથ્સ અને રીઝનિંગ બહુ બધું પાર્ટ એમાં હતું જો તમે અટેન્ડ કર્યું હશે તો. ઓકે, તો યસ બહુ બધા સ્ટુડન્ટ્સે 45 to 50 માર્ક્સ લાવેલા છે. બટ પાર્ટ બી જે હતો ફાર્માનો, જે ટેકનિકલ પ્લસ બંધારણ, that was tricky. Okay, આ વખતે લાસ્ટ જે GSSB 2018 નું પેપર હતું એવું નહોતું. બહુ જ ડીપ લેવલના ક્વેશ્ચન હતા, બહુ ક્વોલિટી લેવલના ક્વેશ્ચન હતા. ઇટ્સ નોટ ઈઝી કે ડાયરેક્ટ તમે કરી દીધું હશે થિયરી એન્ડ યુ વિલ બી એબલ ટુ ગેટ ધી આન્સર. હતા એવા ક્વેશ્ચન, ઈઝી લેવલના બી હતા, બટ યસ એવા ડીપ લેવલના બી ક્વેશ્ચન હતા કે ચલો પ્રોપર વેની થિયરી કરી હશે અને પ્રોપર વેની થિયરીમાંથી બી અંદરથી પૂછાવાના ચાન્સ, અંદરથી એકદમ ડીપમાં ટ્વિસ્ટેડ વેમાં કરીને લોકોએ પૂછેલા હતા. અને બેલેન્સ્ડ પેપર આને કહેવાય કે યસ બેલેન્સ્ડ પેપરમાં કહેવાય કે બધા સબ્જેક્ટમાંથી ક્યાંક ને ક્યાંક પૂછેલું હતું કે એનાટોમી થઈ ગયું, ફિઝિયોલોજી થઈ ગયું, અપાર્ટ ફ્રોમ ફાર્માકોલોજી, મેડિસિનલ કેમેસ્ટ્રી, પોઝોલોજી, કેલ્ક્યુલેશન્સ થી લઈને ઇવન થર્મોડાયનેમિક્સ, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી, બધી જ જગ્યાએથી ક્વેશ્ચન હતા. ઓકે, તો 360 ડિગ્રી ક્યાં બધી જ તમારે પ્રિપેરેશન કરવી જોઈએ. આઈ ડુ અન્ડરસ્ટેન્ડ કે ચલો બધા સ્ટુડન્ટ્સની એટલા લેવલની પ્રિપેરેશન્સ ના હોય કે ચલો બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક કંઈક એમાં હોય. ઓકે, એટલે જ કહેવાય ને કે 150 માંથી જે ટોપર્સ હશે એ ટોપર્સ લોકોના 90 to 100 માર્ક્સની આસપાસ હશે. અને પાર્ટ એ માં કહેવાય ને કે પાર્ટ એ માં એપ્રોક્સિમેટલી યુ કેન એક્સપેક્ટ કે પાર્ટ એ માં 45 to 50 તો બધા લોકો અટેમ્પ્ટ કરેલા જ છે. ઓકે, તો યસ હું એવરેજ વાત કરું. ઓકે, કે ચલો હવે આ બધું પેપર કે જેની ટફનેસ લેવલની વાત કરીએ કે પાર્ટ બી ઇઝ સમવટ ટફ અને પાર્ટ
કમ્પેર્ડ ટુ પાર્ટ એ, કે પાર્ટ એ માં ડાયરેક્ટ ક્વેશ્ચન, ઇઝી ક્વેશ્ચન, મેથ્સ, રીઝનિંગ બધા ફટાફટ તૂટી જતું હતું. ઓકે, તો ઇન ધેટ વે એક્સપેક્ટેડ કટ ઓફ યુ કેન સી કે હા ચલો મેલ કેટેગરી માટે આ એક્સપેક્ટેડ કટ ઓફ 130 પ્લસ ઓર માઇનસ 5 હોઈ શકે છે. તો જે લોકોએ 125 થી 135 ની રેન્જમાં હશે ઓપન કેટેગરીમાં, ઓકે, યસ, ચાન્સીસ વિલ બી વેરી હાઈ કે યસ યુ વિલ બી સિલેક્ટેડ. એસસીબીસી કેટેગરીમાં 115 પ્લસ ઓર માઇનસ 5 છે, 110 થી 120 ની તમે રેન્જ રાખી શકો છો. એન્ડ સિમિલર વે EWS category as well as the SC ST category. Okay, apart from that if you will see female category, તો 5 માર્ક નો એમાં ફરક you can expect બધી જ કેટેગરીમાં ઓપન, SCBC, WSC as well as the SC ST category. Okay, તો yes female quota is there. Okay, તો yes you can expect કે એ લોકોને some of the benefit will be that for that reservation even in the open category. Okay, so yes this is the expected cutoff. કહેવાય ને કે આ 130 આંકડો કઈ રીતે બની શકે એપ્રોક્સિમેટલી, કે હા ચલો જે લોકો મેથ્સમાં સારામાં સારા 45 થી 50 જણે ગેઇન કર્યા હોય, 50 નો આંકડો પકડીએ, અને મેથ્સ અને જે પાર્ટ બી છે એ પાર્ટ બી માં 80 ની આસપાસ ટુ 85 જણે સારામાં સારી રીતે મહેનત કરી હશે, અને જે લોકો લઈ શકતા હોય તો 130 ની આસપાસ તો ડેફિનેટલી રહેશે. This is very 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 expected કે હા ચલો મહેનત કરવા વાળા જબરદસ્ત એમાં પ્રિપેરેશન્સ કરતા જ હોય છે. આમાં બહુ જ બધી વસ્તુઓ છે અને ઘણા સ્ટુડન્ટ્સે મિસ્ટેક બી કરી છે કે ચલો મેથ્સ અને રીઝનિંગમાં આઈ હેવ સીન કે 57 બી લાયેલા છે, 55 લાયેલા છે, બટ એ સેક્શન ને એટલો દિલથી લઈ લીધો ને એ લોકોએ કે પછી they were not able to perform for the part B. ઓકે, અને પાર્ટ બી માં એ લોકોના 57 માર્ક છે, 58 માર્ક છે. ઓકે, એક બબ્બે માર્ક માટે રહી ગયા છે. તો આઈ ઓલરેડી ટોલ્ડ યુ, બહુ જ બધી વાર મેં કીધું હતું કે સેક્શનલ બેલેન્સ રાખજો, સેક્શનલ કટ ઓફ શુડ બી નેસેસરી. પાર્ટ બી માં 60 ક્વેશ્ચન્સ હોવા જ જોઈએ, 60 માર્ક્સ આવવા જ જોઈએ વિથ ધ નેગેટિવ. એન્ડ જે પાર્ટ એ છે એમાં 24 માર્ક્સ તો કઈ બી રીતે ક્રેક કરવા જ જોઈએ, રાઈટ? તો યસ ધીસ ઇઝ ધ એક્સપેક્ટેડ કટ ઓફ. જો આ કટ ઓફ ની આસપાસ હોય તો બી રેડી ટુ ગેટ ધી જોબ. હવે બહુ બધા સ્ટુડન્ટ્સની ક્વેરી ડાઉટ્સ હશે, તો હવે ચલો જોબ ક્યારે મળશે, ક્યારે આ રિઝલ્ટ હવે અનાઉન્સ થશે, વોટ વિલ બી ધેર? તો દેખો બધાને ખબર છે કે GSSB જુનિયર ફાર્માસિસ્ટની એક્ઝામ બહુ ફાસ્ટ વેમાં આવી ગઈ. જુલાઈમાં તો હમણાં ફોર્મ ફિલઅપ થયા. ઓકે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, ઓકે, વિધિન નેક્સ્ટ 45 ડેઝમાં એક્ઝામ બી આવી ગઈ, એક્ઝામ થઈ બી ગઈ, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બી આપી દીધું. તો કહેવાય ને કે 2.5 મહિનામાં તો આ લોકોએ આટલો ખેલ ખતમ કરી દીધો. તો યસ યુ કેન એક્સપેક્ટ કે ચલો બીજા 1.5 મંથ્સ કે 2 મંથ્સમાં મેક્સ ટુ મેક્સ, ઓકે, રિઝલ્ટ બી આવી જશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન્સ બી થઈ જશે. ઓકે, અને વિધિન 3 to 4 months you will be there at the job also. ઓકે, હવે બહુ બધા સ્ટુડન્ટ્સની ક્વેરી ડાઉટ્સ હશે, બહુ બધા સ્ટુડન્ટ્સ એવા બી છે આઈ નો કે એમફોર્મ ના ફર્સ્ટ યરમાં છે, ઓકે, એમફોર્મ ના સેકન્ડ યરમાં બી છે ઘણા બધા લોકો. ઓકે, તો એમફોર્મ ના જે લોકો સેકન્ડ યરમાં હશે એ લોકોને કેવું હશે કે અત્યારે જસ્ટ 6 મહિના બાકી હશે. માઇટ બી પોસિબલ કે તમને જોબ લાગી ગઈ અને પોસ્ટિંગ લાગી ગઈ, અને તમને જે બી પોસ્ટ લાગી હોય, જ્યાં જ્યાં વેકેન્સી હોય, યુ નીડ ટુ ગો ધેર અને યુ નીડ ટુ એક્સેપ્ટ ધી ઓફર લેટર. ઓકે, તો માઇટ બી પોસિબલ કે એમફોર્મ બી અડધેથી છોડવું પડે. જે લોકો ફર્સ્ટ યર છે એમને તો ડેફિનેટલી છોડવું પડશે, બટ એમફોર્મ ના 1.5 વર્ષ પછી બી તમારે એ એમફોર્મ પૂરું નહીં થઈ શકે. યુ હેવ ટુ બી રેડી ઇફ યુ આર લકી. કે હા ચલો આ રિઝલ્ટ એન્ડ ઓલ એમાં કદાચ ક્યાંક કંઈક કારણોસર ડિલે થયું અને જો તમારી જોબ એન્ડ ઓલ પોસ્ટિંગ લાગી માર્ચ કે એપ્રિલમાં એટ ધેટ ટાઈમ, તો માઇટ બી પોસિબલ કે જે લોકો સેકન્ડ યરમાં છે એ લોકોનું સિલેક્શન બી થઈ જશે, એમફોર્મ બી કમ્પ્લીટ થઈ જશે અને આગળ વધી જશે. ઓકે, સો ધીસ ઇઝ ધ વન થિંગ. નાઉ અપાર્ટ ફ્રોમ ધેટ કે બહુ બધા કઈ રીતે પ્રોસેસ હોય છે, લેટ મી ટેલ યુ કે યસ 2 ગણા કેન્ડિડેટને પહેલા બોલાવવામાં આવશે. 2 ગણા કેન્ડિડેટને બોલાવ્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી જે બી ડોક્યુમેન્ટ જે આગળના લોકોના પ્રોપર હશે એ લોકોને જોબ લેટર, ઓફર લેટર એન્ડ ઓલ આપવામાં આવશે. અને બીજા જે લોકો છે એ લોકોએ બી પોતાની હોપ લૂઝ કરવાની જરૂર નથી. એ બધા જ કેન્ડિડેટ વેઇટિંગ લિસ્ટમાં આવી જશે. બધા જ કેન્ડિડેટ ક્યાં આવી જશે? વેઇટિંગ લિસ્ટમાં આવી જશે. માઇટ બી પોસિબલ કે યસ એવા બી એવા કિસ્સા જોયેલા છે આગળની એક્ઝામમાં, ગવર્મેન્ટ એક્ઝામમાં, કે GPSSB પંચાયતની એક્ઝામમાં હોય, આગલી કોઈ ફાર્માસિસ્ટની કોમ્પિટિટિવ એન્ટ્રન્સ એક્ઝામમાં હોય, કે 4 મહિના 5 મહિના પછી તમારું વેઇટિંગ લિસ્ટ ઓપન થાય છે બીકોઝ ઓફ વોટસોએવર રીઝન, અને 4 થી 5 મહિના પછી બી તમને બોલાવવામાં આવી શકે છે. તો યુ નીડ ટુ ચેક ધેટ વેબસાઇટ રેગ્યુલરલી. જે લાસ્ટ પંચાયતની એક્ઝામ ગઈ એ પંચાયતની એક્ઝામમાં
3 વેઇટિંગ લિસ્ટ ક્લિયર થયા અને લોકોને 1 વર્ષ પછી બી બોલાવવામાં આવ્યા હતા ફોર ધેટ પર્ટિક્યુલર જોબ. ઓકે, તો યસ, માઇટ બી પોસિબલ કે ચલો તમે 256 જે લોકો અનાઉન્સ કરવાના છે, 255 લોકો કે હા ચલો એના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં આવી ગયા, બટ ક્યાંક ને ક્યાંક તમારો નંબર 200 ની આસપાસ છે, 210 ની આસપાસ છે અને તમારું સિલેક્શન અત્યારે નથી થયું, તો બી ડોન્ટ લૂઝ હોપ. ઓકે, માઇટ બી પોસિબલ કે 3 મહિના પછી, 4 મહિના પછી, 5 મહિના પછી બી તમને કોલ આવી શકે છે, કેમ કે બહુ જ બધા સ્ટુડન્ટ્સ એવા બી છે કે ચલો જે બધા કેન્ડિડેટ્સ છે એ લોકો પહેલા તો જોબ લઈ લેશે જોશમાં અને 5 કે 6 મહિનામાં છોડી દેશે, તો ત્યાં બી તમને 20 વેકેન્સી મળશે, 30 વેકેન્સી મળશે. એ 20-30 વેકેન્સી ભરવા માટે લોકો ફરીથી ડાયરેક્ટલી એક્ઝામ રી-એક્ઝામ વગેરે કન્ડક્ટ નહીં કરે. જે બી વેઇટિંગ લિસ્ટમાં જે બી કેન્ડિડેટ છે એ લોકોને પુટ કરી દેશે. ઓકે, બટ યસ, જો આટલો સ્કોર તમે ગ્રેબ કર્યો છે, ઓકે, then it is wonderful thing. ફિંગર ક્રોસ્ડ. આની આજુબાજુ બી 125 થી 135 ની રેન્જ રાખી છે, બટ માઇટ બી પોસિબલ આ 120 121 સુધી બી જઈ શકે છે જો ઓપન કેટેગરીમાં. ઓકે, તો યસ, ડોન્ટ લૂઝ ધી હોપ. ફિંગર ક્રોસ્ડ. ઓકે, એન્ડ યસ, હોપ ફોર ધ નેક્સ્ટ બિગ થિંગ. બીકોઝ આ કેવું છે કે ધીસ ઇઝ ઓલ ધ એક્ઝામ. હવે એક એક્ઝામ ઓવર થઈ, તમે મહેનત કરી, ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે ચલો થોડાક માર્ક માટે રહી ગયા, તો બોસ નેક્સ્ટ એક્ઝામની પ્રિપેરેશન્સમાં લાગી જાઓ. અત્યારે તમે મટીરિયલમાંથી કે એમાંથી જે વસ્તુ પ્રિપેર કરી છે એ ચલો ફાસ્ટ રેપિડ રિવિઝનમાંથી કરી છે, તો હવે નેક્સ્ટ પ્રિપેરેશન એવી કરો કે અંદર નેક્સ્ટ લેવલનું, ડીપ લેવલનું તમે કરો. ઓકે, તો બોસ અપકમિંગમાં પંચાયતની 114 વેકેન્સી આવવાની છે, મંડી પડો એના માટે. ઓકે, એક રસ્તો બંધ થાય છે, માઇટ બી પોસિબલ તમારા ઓછા માર્ક આવ્યા હોય તો બીજો રસ્તો ઓપન થવાનો જ છે. આજથી જ અત્યારે દ્રઢ નિશ્ચય કરી લો કે યસ, ડેફિનેટલી પ્રિપેરેશન આજથી જ લાગી પડવાનું છે. ડિસેમ્બર 2026 માં એના ફોર્મ ફિલઅપ, ડિસેમ્બર 2025 માં ફોર્મ બહાર આવવાના છે અને નેક્સ્ટ જૂન 2026 માં એની એક્ઝામ છે. તો યુ હેવ 9 મંથ્સ, 9 મહિનામાં તોડી કાઢો કે ચલો આ એક ઓપોર્ચ્યુનિટી કદાચ તમારાથી મિસ થઈ ગઈ બીકોઝ ઓફ ધ એક્સપેક્ટેડ કટ ઓફમાં તમે નથી આવ્યા, તો નેક્સ્ટ PSSB જે પંચાયતની એક્ઝામ આવવાની છે, સિમિલિયર પે સ્કેલ રહેવાનું છે, જે બી વસ્તુ છે, તો એક તમે એઝ અ પોઝિટિવ તરીકે લો કે ચલો આટલી મહેનત કરી પણ હજી આટલી મહેનતની વધારે જરૂર છે. આઈ વિલ બી સિલેક્ટેડ ધેટ ફોર ધ પંચાયત એક્ઝામ. એન્ડ બોસ અપકમિંગમાં અત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસરની વેકેન્સી તો અત્યારે છે જ, તો એનું ફોર્મ બી ફિલઅપ કરી દેજો જો તમે બી ફોર્મ અને એમ ફોર્મ કર્યું હોય તો. એન્ડ અનધર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જીપીએસસી ડ્રગ ઇન્સ્પેક્ટરની વેકેન્સી બી નવેમ્બરમાં આવવાની છે. હું ક્યારના 5 મહિનાથી યુટ્યુબના બધા વિડીયોમાં કહું છું. ઓકે, તો યસ, નવેમ્બરમાં 2025માં વેકેન્સી આવશે અને માર્ચ 2026માં એક્ઝામ આવશે. ગુજરાતની જે જાહેરાત, જે કેલેન્ડર છે એમાં અનાઉન્સ થઈ ચૂક્યું છે. 99% વિલ બી ધેર કે એક્ઝામ આવશે. પછી એ વખતે એવું ના થાય કે હા ચલો જેવી રીતે GSSB ની એક્ઝામ આટલી ફાસ્ટ વેમાં આવી ગઈ કે ચલો જસ્ટ હજી ફોર્મ ફિલઅપ થયા છે, જસ્ટ એ લોકોએ કોર્સ બહાર પાડ્યો છે અને એક્ઝામ આવી ગઈ ને એક્ઝામ પતી બી ગઈ. ઓકે, તો એ જ વેમાં જો તમે રહી ગયા કે આ ચલો હવે તો ફોર્મ હજી ફિલઅપ થયું છે, ક્યાં એક્ઝામ આવી જશે ક્યાં જતી રહેશે ખબર બી નહીં પડે, તો ધીસ ઇઝ ધ ટાઈમ, ધીસ ઇઝ ધ વેકનિંગ કોલ ફોર યુ કે જે આ તમે જો કટ ઓફમાં નથી આવી રહ્યા તો ધીસ ઇઝ ધ વેકનિંગ કોલ કે આજથી લઈને અત્યાર સુધી નેક્સ્ટ 8 મહિના 9 મહિના એવી રીતે પ્રિપેરેશન કરવાની છે કે ઈધર જીપીએસસી ડ્રગ ઇન્સ્પેક્ટર ક્લાસ 2 એક્ઝામ તોડી કાઢવાની છે, અધરવાઇઝ તો GPSSB ની એક્ઝામ તોડી કાઢવાની છે. ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક સિલેક્શન થશે. અને જે લોકોને આ કટ ઓફ આવી ગયું છે, ઓકે, કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધેમ. ઓકે, શાંતિથી પાર્ટી કરો, શાંતિથી એન્જોય કરો. ઓકે, એન્ડ યસ, કઈ બી ક્વેરી, કઈ બી ડાઉટ હોય તો વી આર જસ્ટ કોલ એઝ વેલ એઝ ધ વોટ્સઅપ. હવે કમેન્ટમાં તમે કઈ બી ક્વેરી, કઈ બી ડાઉટ હોય તો યુ કેન પુટ યોર ક્વેરીઝ એઝ વેલ એઝ ધ ડાઉટ. ઓકે, ચલો, all the best for the upcoming all the exams. Okay, chalo, bye bye, take care, good night.